કે ચાર પિલર જે છે, કાર્ડિયક સિસ્ટમ, પછી બીજું છે મસ્ક્યુલર સ્કેલેટલ સિસ્ટમ, પછી છે બોન સિસ્ટમ, સ્કેલેટલ સિસ્ટમ, અને પેલું છેલ્લું જે છે એ તમારા બધા ઓર્ગન બરોબર હોવા જોઈએ. આપણે કિડની ના હોય તો ક્રિએટાઇન ગણો, લીવર જોઈએ તો ફેટી લીવર ગણાવો, સુગર હોય તો સુગર ગણાવો, 3 મહિનાનું ગણાવો, સવારનું ગણાવો, સાંજનું ગણાવો, બીપી ગણાવો, આ ગણાવો, ફરાળો ગણાવો, ઢીકણા ગણાવો, એ લાંબુ લિસ્ટ. પહેલા ડોક્ટર આમ ચેક કરતા, આ બધા ટેસ્ટ કરાવો, પછી આપણે બધી ફોર્મ્યુલા છે ટેસ્ટમાં. પેલા જોડે કનેક્શન છે, આની જોડે કનેક્શન. શું આપવાનું બધું ખબર જ છે, પણ તમને ડરાવવામાં આવે. શું ભાઈ તકલીફ છે? તો હવે તમારે ગોળી પર રહેવું પડશે. ગોળી આપણો મિત્ર ને એમાં આપણી પાર્ટનરો એ કે સમયસર લેજો, બહુ જીવવાનું છે એવું કહેતા હોય ને, બહુ આપણે જીવવાનું છે, સમયસર લેજો. તો ફિટનેસ માટે આટલી બધી વાત કરીએ, પણ ફિટનેસ નું આપણને ખબર નથી. તો સારી ફિટનેસ હોય તો શું કરવું પડે? કોઈ કહેશો સારું ફિટનેસ હોય તો શું કરવું પડે? સારું ફિટનેસ હોય તો શું કરવું? 4 જણાએ વસ્તુ કીધું. આપણે બદલવું છે તો તમારી જીવન લાઈફસ્ટાઈલ ચેન્જ કરો. એવું મારું લેક્ચરનું ટાઇટલ હતું ને, કે ઇમ્પ્રુવ યોર હેલ્થ બાય ચેન્જિંગ યોર લાઈફસ્ટાઈલ. તમારું આરોગ્ય સુધારવા માટે તમારી જીવનશૈલી બદલો. બરોબર છે? કરેક્ટ? કોઈ એગ્રી નથી? આ વિચાર કરેક્ટ. તો આ આપણે છે જીવનમાં આપણે ખબર નથી. હવે આપણે તંદુરસ્ત રહીએ તો ફાયદા કેટલા? તંદુરસ્ત પહેલા રહીએ તો ફાયદા એટલા કે લાઈફ લોંગ ટાઈમ આપણે એન્જોય કરીશું. બરોબર ને? બીજું, આપણું કંઈ દુખતું હોય તો આખો દિવસ ધ્યાન ત્યાં જાય, બીજામાં ધ્યાન જાય નહીં, કારણ કે પેલું દુખતું. ત્રીજું કે તમારા પૈસા બચી જાય, તમારે મેડિક્લેમ એટલો મોટો કરાવવો પડે નહીં. ચોથું શું છે? તમને ખાવાનું ને રહેવાનું ને જીવવાનું મજા આવે, કઈ પ્રોબ્લેમ નથી. એટલે મજા કરો, ટેસ્ટ કરો. ને છેલ્લું શું કહેવાય? કે તમે ડિપેન્ડન્ટ નથી. સમજ્યા ને? ડિપેન્ડન્ટ નથી. તમારામાં કોઈ ક્રોનિક બીમારી પેસી જાય, તમે બીજાનો સહારો વગર જીવી શકતા નથી. હકીકત છે કે નહીં? ડિપેન્ડન્ટ તમે જ્યારે બનશો, હાલત ખરાબ થઈ જશે. આ હકીકત છે. એગ્રી વિથ મી? તો હવે કરવાનું શું? તો એવું કહે છે કે તમે તમારી જીવન લાઈફ, આ તો બધું સમજી ગયા, આપણે બધું સમજી ગયા. હવે કરવાનું શું? તો કે તમારી લાઈફસ્ટાઈલ બદલવાની છે, ચેન્જ કરવાની છે. તો લાઈફસ્ટાઈલ ચેન્જ કરવા કંઈક તો જોઈએ ને. શું જોઈએ? આવું લેક્ચર જોઈએ. બરાબર ને? તો મને ઓળખે ને, ઘરના ભરતભાઈ આ કેટલી વાર, પહેલી વાર ખબર પડી કે ભરતભાઈ કોઈ આવે છે. તો આવું લેક્ચર હોવું છે, એટલે ત્યાં તમને ખબર પડી કે મારી લાઈફસ્ટાઈલની અંદર ઘણા બધા પ્રોબ્લેમ છે, એને મારે ઇમ્પ્રૂવ કરવાનું છે. બરોબર? તો પહેલું શું કરવાનું છે? તમારી જે લાઈફસ્ટાઈલ જે છે એને લખો. કોઈ લખશે? કોઈ ના લખે. કેમ? અરે બધું એક જ છે ને, 24 કલાક. આજે જે કર્યું કાલે જાન્યુઆરી 2025 2026 ચાલુ, ફેબ્રુઆરી કે 28માં પૂરું થઈ. દિવસો જાય, વર્ષો જાય, આપણામાં ફરક પડે નહીં. તો હું કહું તમે લખો, કઈ વાંધો નહીં. બીજું તો કરી શકો ને, કઈ નિયમિતતા કરી શકો ને, નિયમિત તો કરી શકો ને, એટલું તો કરી શકાય. કઈક નિયમિતતા એનું હું લઈ આવ્યો છે, ટીપ તમને હું આપું છું. પછી આવે છે તમારું બોડી માસ ઇન્ડેક્સ. મારા હાલ નીતિનભાઈ છે ને લખ્યું છે બોડી માસ ઇન્ડેક્સ. વાંચ્યું બધા? ખાલી એક જણનું આવ્યું છે મારી પાસે. કોણ હતું? હા, તમારું આવ્યું.
એક જણ એમને મને હાઈટ અને વજન લખેલું, તમને મેં આન્સર આપ્યો. એટલે મારે શું સમજવું, કોઈ નહીં આપ્યું તો બધાને બધાનું બોડી માસ ખબર છે, એટલે મારે બહુ ચિંતા કરવાની નથી. બધાનું બોડી માસ ખબર છે. તો કોઈને પૂછી શકું તમારી બોડી માસ કેટલું છે? કોઈ કહેશે? 29 છે ને? કર્યું છે કેલ્ક્યુલેટ? રોજ કરો છો. બીજાને ખબર છે કોઈનું બોડી માસ ઇન્ડેક્સ? ડાયાબિટીસ, સ્ટ્રોક, અકલ, બધા 62. તમારું વજન 29.62 આવી છે નંબર. 29.62. બીજા કોઈનું છે બીએમઆઈ ખબર? કોઈને બીએમઆઈ ખબર નહીં? મેં લખ્યું હતું, હું તમને ઇન્ડિવિજ્યુઅલી આપું ને પહેલું ને બધાને જ કીધેલું ને કોઈ વાંચ્યું નહીં હોય તો આપણે શું વાંચીએ? જય શ્રી કૃષ્ણ નું કોટ વાંચીએ તો વાંચીએ નહીં તો ઉડાડતું આખો દિવસ બધું ભર કરે, મોબાઈલ આપણો ભરાઈ જાય. મારે હવે કાઢવાનો છે અડધો કલાક કાઢવાનો. પ્રાણાયામમાં નહીં, સમય નહીં, અડધો કલાક જાય ટાક ટાક ટાક. આવું થાય છે આપણી જિંદગીમાં આવું. તો બોડી માસ ઇન્ડેક્સનું મેં તમને કીધું હતું, બધાને હું એમ સમજુ કે સમજે. તમને જ્યારે બી જરૂર તો મારા પર્સનલમાં કહેજો, હું તમને તમારું બોડી માસ ઇન્ડેક્સ આપીશ. બરાબર? હવે આ શા માટે ઇમ્પોર્ટન્ટ છે કે દરેક રોગનું મૂળ નિશાના ઉપર છે બોડી માસ ઇન્ડેક્સ. અત્યારે અમે ઓર્થોપેડિક લાઈનમાં છું 40 વર્ષથી. અમારે ઓપરેશન કરીએ ને તો બધું તો ચેક કરીએ, સુગર, બીપી આ ચેક કરીએ, પેલું બોડી માસ ઇન્ડેક્સ અને બોન ડેન્સિટી પણ ચેક કરીએ. કેમ? કારણ કે વજન વધેલું હશે ને એ એક બીમારી નહીં, બધા લાઈનમાં આવે રિપોર્ટ છે ભરાઈ જાય. તમારું એક ઓર્ગન બંધ, બીજું ચાલુ છે, ત્રીજું ચાલુ છે, ચોથું ચાલુ છે, પાંચમું ચાલુ છે ને ક્યારે ખબર નહીં પડે કે લાઈફ પૂરી થઈ ગઈ ને બધા ઓર્ગન ખલાસ થઈ ગયા. હું ડોનેટ કરવાનો વિચાર કરું તો ડોક્ટર કહે તારા ઓર્ગનમાં પ્રોબ્લેમ શું, ડોનેટ કરો. કોઈનું એક્સિડન્ટ થઈ જાય ડોનેટ કર, તો હું ડોનેટ કરવા માંગુ છું પણ મારા જ ઓર્ગનમાં ઠેકાણા નહીં. ડોક્ટર કહે બધા કે આના ઓર્ગનમાં કંઈ ઠેકાણા નહીં, કિડની જેની પ્રોબ્લેમ છે, એનું લીવર ફેટી લીવરથી ભરેલું છે, આનું યુરિક એસિડ છે, આનું ફલાનું છે, આનું ઢીકનું છે, આવું બધું બને આપણે. તો બોડી માસ ઇન્ડેક્સ છે એમાં એવું કહેવાય છે કે જે આપણે 29 કીધું, તમે કે 29 33 છે, 33 29. હવે એવું કહેવાય છે બોડી માસ ઇન્ડેક્સ 18.1 to 24.9 હોય એ હેલ્ધી કહેવાય. 18.4 તમને ખબર કેટલું? 20 ઉભા થતો આવે એમનું છે 20 પોઈન્ટ. આ અમારી આપણે કોર્સમાં સાથે હતા. આ એક જ્યોતિષ જાણે છે, આયુર્વેદિક જાણે છે, ખાસ આ ડબી અંદર થોડી વાર આવી છે, સૂકી ગયા, આ બધું ઘટાડવાનું. તો જેનું BMI ઓછું કેટલું 18.1 થી 24.8 સુધીનું હોય તો તમે હેલ્ધી. 18.1 થી ઓછું હોય તો તમે લોઅર વેટ, તમને થાક વધારે લાગે, લોહીની બીમારીઓ તમને વધારે થાય, બીપી લોહી ઓછું થઈ જાય, જે હેમોગ્લોબિન એ ઓછું થઈ જાય, એને જલ્દી થાક લાગે, કામ કરતા ચક્કર આવે. હવે છે જેવું છે, મારું 25.1 છે, મારી વાઈફ 25.2 છે. હવે આજે જવાના છે આપણું તો કરીએ ને. મારું તો ઇમ્પોર્ટન્ટ છે.
જેનું 25 થી વધારે હોય એને શું કહેવાય? ઓવરવેટ. એને ઓવરવેટ કહેવાય. જેનું 29 છે 28 એ સુકામાં ઓબેસિટીમાં. ને ઓબેસિટીમાં આવવું હોય નીચે એટલું ઇઝી નથી. જ્યારે કોઈમાં ઓછું કરવું હોય એટલું ઇઝી નથી. તમે કરવું હોય તો કરી જોજો. હું તમને ટિપ્સ આપીશ. આ બધી ટિપ્સ છે જ, હું ગાઈડ પણ કરીશ. મારું વજન વધી ગયું હતું જ્યારે અમે કોર્સ કર્યો હતો ને. મને ટાઈમ જ નહીં હતો. હવે હું ઘરે 11:30 આવું, 8:30 નીકળી જાઉં, રાત્રે 11:30 ઘર આવું. પછી અમે જે કોર્સ કર્યો એમાં સમારી લખવાની ને એક અસાઇનમેન્ટ આપે. એ અસાઇનમેન્ટ આપે એટલે અસાઇનમેન્ટ લખવાનું. એમને તો ખબર જ છે, જયેશભાઈને ખબર હશે. એ અસાઇનમેન્ટ લખવાનું એટલે મને 1:30-2 વાગતા રાત્રે. ને એમાં અમારે એક હતું કે મિત્ર એટલે બળી રાખવાનું. તો અમારે એક બળી ભાઈ, એ આજે આવ્યા નથી, વિજયભાઈ કરીને, એ રાત્રે 2:30 વાગે મને ફોન કરે, ભરતભાઈ પેલું પતી ગયું તો મને વોટ્સઅપ કરો ને. એટલે મારે 2:30 વાગે જાગવું રહેવું પડે ને ઉઠું ક્યારે? 4:30. હવે 2 કલાકની ઊંઘ ચાલે? નહીં ચાલે. ખાવાનું કેટલા વાગે? 11:30 ખાતું ને રાત્રે. 11:30 બધું બધા માઇક્રોવેવમાં ગરમ કરી ખાવ, ગરમ ખવડાવો. એટલે આપણે ગરમ માઇક્રોવેવ કેટલું ખાય? જીવન ચલાવવા ખાવું તો પડે ને. પચે કે ના પચે આપણને ખબર નહીં. એટલે ઊંઘનો પ્રોબ્લેમ, પચવાનો પ્રોબ્લેમ, ખાવાનો પ્રોબ્લેમ, કોન્સ્ટિપેશન. કોન્સ્ટિપેશન એટલે કબજિયાત. કેમ? મારી લાઈફસ્ટાઈલમાં મેં ગડબડ કરી. મેં જ મારી લાઈફસ્ટાઈલને ખોટી કરી. આ મારા અનુભવ છે. ના બધા સાક્ષી છે. વજન કેટલું વધી ગયું હતું? 76 થઈ ગયું. અત્યારે 71 છે. 1.5 વર્ષમાં મેં આટલું થાય. ન કોઈની પાસે જતો છું, નથી મારી કોઈ ડાયટ સિસ્ટમ છે, નથી કોઈ ચીજ છે. એ ટીપ બતાવીશ તમે કેવી રીતે વધુ. બરાબર. મારું એક લેક્ચર હતું કે બધું સમજી ગયા સાહેબ,